નમસ્કાર દોસ્તો, જય દ્વારકાધીશ. સાથે આ દીકરીનો અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે. એવા સમયે દ્વારકા જતી આ દીકરી જેઓ દંડવત યાત્રા કરીને અમદાવાદથી દ્વારકા સુધી જઈ રહ્યા છે, ત્યારે હવે અનંત અંબાણી છે એમની આ ઘટનાને સાથે જોડવામાં આવી રહ્યા છે. અનંત અંબાણી દ્વારા સ્વાગતની વાત છે, પરંતુ શું છે હકીકત તો આજના વિડીયોમાં જ અમે તમને જણાવી દઈશું. આખરે આ નાનકડી એવી દીકરી માટે કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા નવા રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. સૌથી પહેલાં વાત કરી દઈએ કે આ જે કાંઈ પણ વાતો જે છે એ આ દીકરીની છે, એન્જલ નામની દીકરી છે. એઓ અમદાવાદથી દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા કરી રહી છે. આપણે જાણીએ છીએ ગુજરાતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ દ્વારકા સુધીની યાત્રા કરી હતી. પરંતુ ફરક એટલો છે કે આ દીકરી જે છે એ ચાલીને નહીં, પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા ચાલીને કરી રહી છે. અને ભારતના આમ તો સૌથી ધનિક વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ દ્વારકા સુધી યાત્રા કરી હતી, પરંતુ આ યાત્રા પગપાળા યાત્રા હતી. તેમણે જામનગરથી દ્વારકા સુધીની યાત્રા કરી હતી. પરંતુ આ નાનકડી એવી દીકરી જે છે, 6 વર્ષની દીકરી છે, અને એવું કહેવામાં આવે કે એમણે આ સંકલ્પની યાત્રા કરી છે, અને એમાં લોકોનો પ્રેમ એમને ખૂબ મળી રહ્યો છે. અનેક લોકો એમની સાથે જ્યાં એ અલગ અલગ જગ્યાએથી પસાર થાય છે ત્યાં એમના વધામણા કરવામાં આવે છે, ત્યાં એમનું સ્વાગત કરવામાં આવે છે. લોકો દ્વારા પ્રેમ તો આપવામાં આવી રહ્યો છે. લોકો એમની સાથે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો એમને ભેટ પણ આપી રહ્યા છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર આ દીકરી છવાયેલી જોવા મળે છે. પરંતુ હવે દ્વારકા પહોંચતાની સાથે જ હવે એમનું ભવ્ય સ્વાગત પણ લોકો દ્વારા કરવામાં આવ્યું. આ ઘટનાને ગુજરાત અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સાથે એટલા માટે જોડવામાં આવી કારણ કે અનંત અંબાણીએ પણ જામનગરથી લઈને દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી અને ત્યાં જ એમનો જન્મદિવસ મનાવ્યો હતો. પરંતુ આ દીકરી જે છે, જન્માષ્ટમીનો પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વમાં તે દ્વારકા પહોંચશે અને પહોંચી જ ગઈ છે, ત્યારે એમનું ભવ્ય સ્વાગત પણ અલગ અલગ જગ્યાએ થઈ રહ્યું હતું. આ નાનકડી એવી દીકરીનું જ્યારે દ્વારકા આગમન થયું ત્યારે પણ લોકોનો ખૂબ એમને પ્રેમ મળ્યો. દ્વારકાધીશની એવી કહેવાય કે કૃપા હોય ત્યારે જ આ શક્ય બની શકે કે નાનકડી દીકરી દ્વારકા સુધી હાલીને પહોંચી શકે. ત્યારે દોસ્તો, અલગ અલગ માધ્યમથી જ્યારે લોકો આ દીકરીને પ્રેમ આપી રહ્યા છે, ત્યારે આ દ્વારકાધીશના દરબારમાં એટલે કે દ્વારકા નગરીમાં આ દીકરી પહોંચી ગઈ હોય એવી વાત સામે આવી રહી છે. અને અનંત અંબાણી પણ દ્વારકા સુધી પહોંચ્યા હતા અને એમનું જે કાંઈ બર્થડે સેલિબ્રેશન છે એમણે ત્યાં કર્યું હતું. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો દોસ્તો? એક બાદ એક અનેક વિડીયો સામે આવતા હોય છે, ત્યારે આપના વિચારો અને આ નાનકડી દીકરીને કમેન્ટ બોક્સના માધ્યમથી આપ શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. આપનું વિશેષ મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં. તથા આવા વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. ધન્યવાદ.